નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 16ના બીજા ભાગમાં મળી રહ્યા છીએ. પહેલા ભાગની અંદર મેં તમને ઘણી બધી વસ્તુઓ કરાવી દીધી હતી. બીજા ભાગની અંદર આપણે જંગલો વિશે આગળ ભણવાનું છે. જંગલોમાંથી શું મળી શકે? લાકડા મળી શકે, વાંસ મળી શકે, જેના ટોપલાઓ બનાવી શકાય. જંગલમાં નાનકડું એવું તળાવ હોય, તે તળાવ છે, તે તળાવની અંદર તમે માછલાઓ પકડી શકો છો. મધ મળી શકે. પછી જંગલોમાંથી ફર્નિચર માટેનું લાકડું મળી શકે, બળતણ માટેનું લાકડું મળી શકે. જંગલો છે એ માણસને ઘણી બધી રીતે ઉપયોગી છે. લોટ ઓફ રીતે જંગલો આપણે ઉપયોગી છે. તો જંગલોમાંથી ઘણી બધી વસ્તુઓ મળે. ટેક્સ્ટબુકની અંદર આ ચેપ્ટરનું 7મું 8મું પેજ છે, એના ફર્સ્ટ પેરેગ્રાફની અંદર આવું લખેલું છે કે જંગલોમાંથી આપણે કઈ કઈ વસ્તુ મળશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 16મા ચેપ્ટરના બીજા ભાગમાં પહોંચ્યા. પહેલા ભાગની અંદર તો મેં તમને બધું જ કમ્પ્લીટ કરાવી દીધું હતું. હવે એની અંદર પહેલા ભાગની અંદર આપણે શું કમ્પ્લીટ કર્યું હતું? તો કે પેલી ઓલી રાજસ્થાન વાળી ઘટના હતી કમ્પ્લીટ કરી નાખી હતી કે રાજસ્થાનની અંદર અમૃતા દેવી નામની વ્યક્તિ હતી, એમણે જે ઘટનાનો ઉલ્લેખ કર્યો તે ઘટનાઓ આપણે કમ્પ્લીટ કરી. તો આપણે ચેપ્ટરના બીજા ભાગમાં મળી રહ્યા છીએ. તો 10મા ધોરણના વિજ્ઞાનની અંદર જ્યારે આપણે ચેપ્ટરના બીજા ભાગની અંદર મળી રહ્યા છીએ, તો એની અંદર મેં બોર્ડ ઉપર પોઈન્ટ આપી દીધા છે. મારે આટલા પોઈન્ટ સમજાવવાના છે. આટલા હું પોઈન્ટ સમજાવી દઈશ એટલે 99% ચેપ્ટર પૂરું. તો ચેપ્ટર પૂર્ણ થઈ જશે. આ વિડિયો લેક્ચરમાં તમને એમ થાય કે સર 2 લેક્ચરમાં તો ચેપ્ટર પૂરું કરી દીધું, પણ હતું જ નહીં. ચેપ્ટરમાં વાસ્તવિકતા તમે સમજો કે ભાઈ ચેપ્ટરની અંદર એવું કંઈ ખાસ હોય તો મારે તમને કહેવાનું થાય ને. હવે 10મું ચેપ્ટર હતું તો એની અંદર દાખલાઓ હતા, તો મારે દાખલાઓ કરાવવા પડે. તો દાખલાઓ માટે તમને ખબર જ છે પરફેક્ટલી એક આખો લેક્ચર લીધો છે. કારણ કે જ્યાં જરૂરિયાત હોય, મને ખબર જ હોય, એ જગ્યાએ એટલી વસ્તુ મારે તમને આપવાની જ થતી હોય. પણ પ્રશ્ન કેવો થતો હોય કે સપોઝ કે મારે 16મા ચેપ્ટરમાં કંઈ દાખલા જેવું છે નહીં, તો મારે શું કરવાનું? તમે મને કહો. બરાબર છે? તો એટલું બધું કંઈ છે નહીં 16મા ચેપ્ટરમાં. થિયોરિટિકલ ચેપ્ટર છે, તમારે આને વાંચવું પડશે. તો પહેલાં મેં તમને 6 પેજ પૂરા કર્યા હતા ને, હવે પછીના 4-5 પેજ બાકી છે, એ પૂરા કરી દઉં. અત્યારે ફૂલ પવનની સાથે વરસાદ છે. બરાબર છે? અને થોડો ઘણો અવાજનો કદાચ પ્રોબ્લેમ રહેશે, તમને સંભળાય તો સારું, પણ આ વરસાદને કારણે કદાચ થોડો પ્રોબ્લેમ રહેશે. બહુ વધારે પડતો વરસાદ આવે છે, તો કદાચ અવાજનો થોડોક ડિસ્ટર્બન્સ છે. તો હેન્ડ્સ ફ્રીનો ઉપયોગ કરવો, જેથી તમને ચોખ્ખે ચોખ્ખું આમ બધું ક્લિયર સંભળાય. તો હવે આપણે ચેપ્ટરનો 16મા ચેપ્ટરનો આપણે બીજો ભાગ ચાલુ કરી દઈએ. વાસ્તવિકતામાં ખૂબ જ વધારે પડતો વરસાદ આવે છે. બરાબર છે? એટલે થોડુંક પવનની પણ એટલો થોડોક વધારે છે. તો આ વરસાદ છે એના હિસાબે કદાચ કોઈ ટોપિક અથવા તો કોઈ શબ્દ મારો ન સમજાય તો ચોપડી બાજુમાં રાખવી. ચોપડી બાજુમાં રાખશો તો તમને ઘણી બધી માહિતીઓ એની અંદરથી મળી જશે. તો હવે આપણે ચેપ્ટરની અંદર આગળ જોઈએ તો ચેપ્ટર નંબર 16. ચેપ્ટર નંબર 16ની અંદર આપણે પહેલો પોઈન્ટ એવો લખ્યો છે કે જંગલોમાંથી શું મળે છે. આપણે ફર્સ્ટ પોઈન્ટ એવો તમને મેં લખીને આપ્યો છે કે જંગલોમાંથી શું મળે. તો સિમ્પલ બાબત છે. અગાઉના લેક્ચરમાંથી કીધું હતું કે જંગલોમાંથી લાકડા મળે, ફર્નિચર માટેનું લાકડું મળે, દિવાસળી માટેનું લાકડું મળે, રમતગમતના સાધનો માટેનું લાકડું મળે. પછી બીજી વસ્તુ બીજું મળે, જંગલોમાંથી મધ મળે, પછી ઔષધિઓ મળે, પછી વાંસના લાકડા મળે કે જેને કારણે આપણે ટોપલાઓ ને એવું બધું બનાવી શકીએ. એ સિવાય એવી કોઈ વસ્તુ મળે ખરી? તો કે આ કોઈ જંગલમાં નાનકડી એવી નદી કે તળાવ હોય તેમાંથી માછલા પણ પકડી શકો છો. પછી પ્રાણીઓ છે તો પ્રાણીઓની ખાલ મળે. તો આવું તો જંગલમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ મળે છે. તો 7મા પેજના ફર્સ્ટ પેરેગ્રાફમાં ચેપ્ટર ચાલુ થશે. એનું લગભગ 7મું પેજ હશે. બહુ ફાઇનલી યાદ નથી, પણ 7મું પેજ હોય તેના ફર્સ્ટ પેરેગ્રાફમાં 7મું કે 8મા પેજના પહેલા પેરેગ્રાફની અંદર જંગલોમાંથી તમને શું શું મળશે ને, એ બધી જ વસ્તુ તમને એમાં આપેલી છે. તો એ પાકું કરવું. તમને જંગલોમાંથી કઈ કઈ વસ્તુ મળે. સ્થાનિક લોકોની અવગણના અગાઉ જ વાત થઈ હતી કે પેલા જંગલોનું રક્ષણ કોણ કરતું? તો સ્થાનિક લેવલના હાથમાં હતું. સ્થાનિક એટલે કે આજુબાજુના વ્યક્તિઓ હોય એ બધા જંગલોનું રક્ષણ કરે. ગીરમાં ગામ આવેલું હોય તો ગીરની અંદર ગામ આવેલું છે તો એ ગામવાળા લોકો આજુબાજુના જંગલોનું રક્ષણ કરતા.
પણ પ્રશ્ન કેવો થયો કે જેવી અંગ્રેજ સરકાર આવી અને અંગ્રેજ સરકારને ખબર પડી કે આપણા દેશની અંદર તો આટલા સરસ મોટા વ્યવસ્થિત જંગલો છે, સાગ સીસમના લાકડા છે, કેટલી બધી ઔષધિઓ છે, એટલે અંગ્રેજોએ આ બધી વસ્તુ લૂંટવાનો પ્રયત્ન કર્યો. જેવું અંગ્રેજોએ લૂંટવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ લૂંટી જ લેવું છે, જે કાંઈ વસ્તુ બધી છે એ ખેંચી જ લેવી છે, ગુજરાતીમાં કહીએ તો કરવાનું શું થયું? તો પહેલા વહેલા એને એવો મગજમાં પ્લાન બેહાડી દીધો કે આપણે બંને એટલા સ્થાનિક લોકોને આગાહ કરીએ અને જંગલોનું જે કાંઈ જેટલું સંરક્ષણ છે એવી હારી હારી વાતો કરીને પોતાના હસ્તગત કરી લઈએ. તો સ્થાનિક લોકોની અવગણના થઈ, સતત સ્થાનિક લોકોની અવગણના થવા માંડી, તો આવી અવગણનાને કારણે જંગલો છે એ જંગલોની અંદર સ્થાનિક લોકોનું મહત્વ કે હસ્તગત રહ્યું નહીં. બધું જ હસ્તગત અને બધી જ વસ્તુ છે એ સરકાર એટલે કે અંગ્રેજ સરકારના હાથમાં કે ભારત સરકારના હાથમાં ધીરે ધીરે વહી ગઈ અને પછી અહીંથી પડતી ચાલુ થઈ જંગલોની. આ લોકો સરકાર દ્વારા હસ્તક્ષેપને કારણે થાય કેવું? તો સરકાર દ્વારા હસ્તક્ષેપ થયો ને જંગલ એટલે ગામના લોકોની અવગણના કરી અને ઓલા ઉદ્યોગવાળા હોય ને એની પાસેથી પૈસા લઈ લીધા અને ઉદ્યોગવાળા પાસેથી પૈસા લઈને એને કીધું તમારે જેમ જંગલ કાપવું હોય એમ કાપો, જેટલા ઝાડવા કાપવા હોય એટલા કાપો. ઉદ્યોગોવાળા પાસેથી પૈસા લઈ અને જંગલોનો કરી નાખ્યો નાશ. બોલો તો સ્થાનિક લોકોમાં તો કેવું હોય કે ઉદ્યોગોવાળા આવે તો સ્થાનિક લોકો છે. તો પછી આપણે ચોથો પોઈન્ટ પહોંચ્યા અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન. તો અભયારણ્ય એટલે શું કહેવાય? તો કે જેની અંદર અમુક પ્રકારની માનવીય પ્રવૃત્તિ કરવા દેવામાં આવે તેવા જે વિસ્તાર હોય પ્રતિબંધિત એને અભયારણ્ય કહેવાય. પણ જે વિસ્તારોમાં માનવીય પ્રવૃત્તિ એ કરવા દેવામાં ન આવે, માત્ર પ્રાણીઓનું જ રક્ષણ થાય એને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય. 2010ના અહેવાલ મુજબ 441 અભયારણ્ય છે, 88 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે. બીજું અભયારણ્ય 441માંથી 21 અભયારણ્યો આપણા ગુજરાતમાં આવેલા છે અને એની અંદર 4 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાન પણ આપણા ગુજરાતમાં છે. અભયારણ્યની અંદર તમને સિંહ દર્શન કરવા જાઓ તે દાખલા તરીકે આંબેડી, તો આંબેડી ઝારી પાસે આવેલું આંબેડી ગામ છે તો ત્યાં અભયારણ્ય છે કે જ્યાં અમુક પ્રકારની માનવીય પ્રવૃત્તિ કરવા દેવામાં આવે. પણ ગીરનું જંગલ છે જેને નેશનલ પાર્ક કહેવાય કે જેની અંદર કોઈ પણ પ્રકારની માનવીય પ્રવૃત્તિ કરવા દેવામાં ન આવે. તો સરકારે પણ ઘણા બધા પ્રયત્નો કર્યા છે જંગલોને બચાવવા માટેના. પ્લસ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન જેવા કાયદાઓ પણ બનાવેલા છે કે જેની અંદર સંપૂર્ણપણે જે કોઈ સજીવો છે એનું રક્ષણ થાય. તો આવું તો ઘણું બધું કરેલું જ છે સરકારે. આમ છતાં અવારનવાર સ્થાનિક લોકો અને સરકાર આ બંને વચ્ચે છે એ અવગણના થતી રહેતી. સ્થાનિક લોકો અને સરકાર વચ્ચે અવગણના થતી રહેતી, જેને કારણે છે આંદોલનો ચાલુ થયા. કેવા આંદોલનો ચાલુ થયા? તો ફર્સ્ટ ચીપકો આંદોલન. એક આંદોલન આપણે અગાઉ વાત થઈ ગઈ, અમૃતાદેવી નેશનલ એવોર્ડ. આ અમૃતાદેવી નામની વ્યક્તિ હતી, એ અમૃતાદેવી નામની વ્યક્તિએ પોતાના જીવનનું બલિદાન આપીને જંગલોનું રક્ષણ કર્યું હતું. એવી જ રીતે ચીપકો આંદોલન રેની ગામની ઘટના છે, 1970ની આ ઘટના છે, ગઢવાલના રેની ગામની ઘટના છે. આની અંદર સામાન્ય રીતે ચીપકો આંદોલનની અંદર ઘણા બધા વ્યક્તિઓનું આંદોલન છે. ચીપકો આંદોલનની શરૂઆત ગઢવાલના રેની ગામથી થઈ. ત્યાં કોન્ટ્રાક્ટરો આવ્યા અને કોન્ટ્રાક્ટરો મન ફાવે એમ ઝાડવાઓ કાપવા માંડ્યા. સ્થાનિક લોકોએ સમજાવ્યા, સ્થાનિક લોકો અને કોન્ટ્રાક્ટરો વચ્ચે તકરાર થઈ અને છેલ્લે અંતે કોન્ટ્રાક્ટરો બધા ચાલી ગયા અને સ્થાનિક લોકો પાછા ઝાડવા કાપતું અટવાઈ ગયું. પણ નેક્સ્ટ ડે બીજા દિવસે જ્યારે ગામમાં કોઈ પુરુષો નહોતા ત્યારે ફરીથી કોન્ટ્રાક્ટરો આવ્યા અને કોન્ટ્રાક્ટરો આવી અને મન ફાવે ઝાડવા કાપવા માંડ્યા. તો ગામના સ્ત્રીઓને ખબર પડી કે ભાઈ આ તો જંગલોનો નાશ થાય છે. તો ગામની સ્ત્રીઓ છે એ કોન્ટ્રાક્ટરોને ના પાડી કે અમે તમને જંગલો કાપવા દેશું નહીં. દરેક ગામની સ્ત્રીઓ છે એ ગામની સ્ત્રીઓ ઝાડવાઓ ફરતે આમ બાથ ભીડીને ઊભી રહી ગઈ અને ઝાડવાઓની ફરતે બાથ ભીડીને ઊભી રહી ગઈ અને એને કીધું કે અમે તમને જંગલ કાપવા દેશું નહીં. જો તમારે જંગલ કાપવું હોય તો પહેલાં અમને મારવા પડશે, મારી નાખવા પડશે, પછી જ અમે તમને જંગલ કાપવા દેશું. આંદોલન એટલું બધું ફેમસ થયું કે ગમે ત્યાં
જ્યાં કોઈ વ્યક્તિઓ ઝાડવા કાપવા આવે, કોન્ટ્રાક્ટરો ઝાડવા કાપવા આવે એટલે લોકો બાથ ભરીને ઊભા રહી જાય. અહીંયા ઝાડવા સાથે ચીપકવાની વાત છે, ઝાડવાને બાથ ભરીને ઊભું રહેવાની વાત છે. એટલે આંદોલનને ચીપકો આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. હું તમને આની પીડીએફ મોકલી દઈશ, એની અંદર આખું લખેલું છે કે ચીપકો આંદોલનમાં કેટલું લખવું. ફરીથી એક વખત કહો, 1970ના ગઢવાલના રેની ગામની ઘટના છે. આ ઘટનાની અંદર ગામના લોકો અને કાપવા આવેલા કોન્ટ્રાક્ટરો વચ્ચે તકરાર થઈ. જંગલોને બચાવ્યા ગામના લોકોએ, પરંતુ નેક્સ્ટ ડે બીજે દિવસે જ્યારે ગામના લોકો પુરુષો બધા બહાર ગયા હતા, કામે ગયા હતા, ખાલી સ્ત્રીઓ જ હતી, ત્યારે ફરીથી કોન્ટ્રાક્ટરો ઝાડવા કાપવા માટે આવ્યા. ઝાડવા કાપવા માટે આવ્યા તો તેને અટકાવવામાં આવ્યા. એને કીધું કે ભાઈ અમે ઝાડવા નહીં કાપવા દે. સ્ત્રીઓએ ના પાડી અને દરેક ઝાડ છે એને બાથ ભીડીને આલિંગન આપ્યું, જેને કારણે કોન્ટ્રાક્ટરો ઝાડવાઓને કાપી ન શક્યા. પાછળથી આ દરેક ગામની અંદર આવી રીતે વૃક્ષોને બચાવવામાં આવ્યા અને આંદોલનને ચીપકો આંદોલન એવું નામ આપવામાં આવ્યું. બીજું છે સાલના વૃક્ષો પશ્ચિમ બંગાળ. તો પશ્ચિમ બંગાળની અંદર મદીનાપુર નામનો એક વિસ્તાર છે. પશ્ચિમ બંગાળમાં મદીનાપુર નામનો જે વિસ્તાર છે, એ મદીનાપુર નામના વિસ્તારમાં જે કોઈ સ્થાનિક લોકોની જંગલોની અંદર જગ્યા હતી, એ સરકારે હસ્તક્ષેપ કરી લીધી અને સતત ને સતત સરકાર છે ત્યાંના ઝાડવાઓ અને જંગલોને નુકસાન પહોંચાડતી રહી, જેને કારણે સ્થાનિક લોકો અને સરકારના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ એટલે કે તકરાર ઉત્પન્ન થઈ. આ તકરાર એટલી હદે આગળ વધી કે એ તકરાર છે એ છેલ્લે અંતે સામાન્ય રીતે નક્સલવાદ જેવું રૂપ ધારણ કર્યું. આતંકવાદ હોય ને એવી રીતે નક્સલવાદ છે. તો વિચાર કરો, નક્સલવાદ જેવું રૂપ ધારણ કરેલું છે, જેને કારણે ત્યાં બહુ ગંભીર પરિસ્થિતિનું સર્જન થયું. પછી સરકારે ત્યાં દૂરદર્શી એક અધિકારી છે બેનર્જી, એ બેનર્જી નામના અધિકારીને ત્યાં મૂક્યા. પરિસ્થિતિનું એને અવલોકન કર્યું અને પરિસ્થિતિનું અવલોકન કરીને બેનર્જી નામના અધિકારીએ ત્યાંના જેટલા કોઈ જંગલો હતા ને, એ જંગલોની અંદર સ્થાનિક લોકોને જ નોકરીએ રાખી લીધા, જેને કારણે સ્થાનિક લોકોનું ઘરે નજીક, જંગલોનું પણ રક્ષણ કરે, આખો ઇલાકો એટલે જેટલો વિસ્તાર છે એને પણ જાણતા હોય. ધીરે ધીરે બેનર્જી એવું કીધું કે આ જંગલોમાંથી જેટલી કોઈ પેદાશો થાય છે એમાંથી 25% અમે તમને આપશું. બળતણ માટેનું લાકડું પણ રાહતભાઈ આવ્યું. ધીરે ધીરે એ મદીનાપુર અરાબાડી નામનો વિસ્તાર કહેવાય, જે હાવ પડતર હતો. સ્થાનિક લોકો અને બેનર્જી જેવા અધિકારીને કારણે એ જંગલોની કિંમત 12.5 કરોડ રૂપિયા આપવામાં આવી. તો આ એક બેસ્ટ ઉદાહરણ હતું સ્થાનિક લોકોનું. સ્થાનિક લોકોને કારણે અવગણના ચીપકો આંદોલન થયું. એ જ સ્થાનિક લોકોના સામાન્ય રીતે જો આપણે એનો મહત્વ સમજીએ તો આવા કિંમતનું આખું જંગલ પણ ઉત્પન્ન થયું. તો તમે જોઈ શકો છો આ બે આંદોલન છે એક્ઝામમાં પૂછાયેલા છે. તો આ બંને આંદોલન એક્ઝામમાં પૂછાયેલા છે, તમારે યાદ રાખવાના છે. તો આ બંને આંદોલન આપણા માટે ખૂબ જ જરૂરી છે, એક્ઝામમાં પૂછાયેલા છે. ચીપકો આંદોલન અને સાલના વૃક્ષોવાળું પશ્ચિમ બંગાળ. હવે આપણે પાણીની વાત કરીએ તો પાણી બધાય માટે હોય, મારા માટે હોય, તમારા માટે હોય. પાણી છે અત્યારે વરસાદની સિઝન છે, હું અત્યારે લેક્ચર કરું છું તો અત્યારે બહાર વરસાદ આવે જ છે. આપણો મોટાભાગે આપણો દેશ છે કે વરસાદ પર આધારિત છે. બીજું આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે, એટલે કે ખેતીને લગતી રિલેટેડ આપણે બધી વસ્તુ વધારે હોય. તો આપણે તો અતિ અગત્યનું છે આપણા માટે પાણી. આખું વર્ષ આપણે ડેમ બાંધીએ ને એની અંદર પાણીનો સંગ્રહ કરીએ પછી આપણે પાણીનો ઉપયોગ કરીએ. એ જ ને આપણું શરીરની અંદર પણ સૌથી વધુ પાણી છે. આપણા શરીરની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા પણ પાણીને કારણે થાય છે. દુનિયાની અંદર માત્ર લગભગ 3 કે 4% પીવા લાયક પાણી છે, બાકી બધું જ પાણી નકામું છે. તો પાણી તમે જુઓ, પાણી એક એવી વસ્તુ છે જે બધી રીતે શહેરોનો વિકાસ કરી શકે. આજે તમે અમદાવાદ જુઓ તો સાબરમતી નદી, સુરત જુઓ તો તાપી નદીના કિનારે છે. તો જે કોઈ મોટા મેગા સિટી હશે એ તમારે જોઈ લેવું, કોઈ મોટા બંધની બાજુમાં હશે કે કોઈ મોટી નદીની બાજુમાં હશે. કારણ કે પાણી વગર તો જીવન જ શક્ય નથી ને. કદાચ તમે જમ્યા વગર ચલાવી લ્યો
પાણી વગર તો તમારે વધીને 1-2-3 દિવસની અંદર તો તમારે પાણી પીવું પડે. તો પાણી વગર ન ચલાવી શકીએ. તો પાણી આપણા બધા માટે છે. પાણીનો આપણે બગાડ ન કરવો જોઈએ. પાણીના મુખ્ય 3 સ્ત્રોતો છે: વરસાદ, નદી અને ભૂગર્ભ જળ. વરસાદ અત્યારે આવે જ છે. અત્યારે જો વરસાદ આવે જ છે બધી સાઈડ. ભૂગર્ભ જળ જમીનની નીચે રહેલું પાણી, અને નદી જે બારે માસ, નર્મદા નદી છે, ગંગા નદી છે, આ બધી તેની વાત કરીએ. હવે પહેલાના સમયમાં કેવું હતું કે આપણા માણસો હોય તો 5 ગામની વચ્ચે એક તળાવ હોય. એ 5 ગામની વચ્ચે એક તળાવ હોય. એ તળાવ વરસાદ ઉભરાઈ જાય પછી બધા માણસો એનો ઉપયોગ કરે. તો 5 ગામ વચ્ચે એક તળાવ હતું. એ તળાવનો ઉપયોગ બધા કરે પાણી માટે. પણ અંગ્રેજો આવ્યા અને અંગ્રેજોએ ડેમને બંધ બાંધવાની શરૂઆત કરી. ડેમ તો આપણે ખબર જ છે, સરદાર સરોવર બંધ. આપણે સ્કૂલમાંથી જ ગયા વર્ષે 9મા વાળાને અત્યારે તમે હાલમાં 10મામાં આવી ગયા, તમને ખબર હોય તો આપણે નર્મદા બંધ, સરદાર સરોવર બંધ જોવા ગયા હતા બસની અંદર. હું જ હતો તમારી બસમાં. ઘણા 9મા વાળા વિદ્યાર્થીઓ અત્યારે 10મામાં આવી ગયા, પણ જે તે સમય ગયા વર્ષે 9મામાં હતા તો આપણે બંધ જોવા ગયા હતા. તો આવા મોટા બંધ બે છે, એક સરદાર સરોવર બંધ, બીજો લહેરી બંધ. સરદાર સરોવર બંધ છે અને લહેરી બંધ છે. સરદાર સરોવર બંધ નર્મદા નદી પર આવેલો છે, લહેરી બંધ ગંગા નદી પર આવેલો છે. પણ આવા મોટા બંધ બનાવવામાં પ્રશ્ન કેવો થાય ખબર છે લોકોને? કે બહુ મોટા બંધ બનાવવાના, એટલે મોટા બંધ બનાવવા માટે 3 સમસ્યા ઉદ્ભવે. પહેલી સમસ્યા સામાજિક, બીજી સમસ્યા આર્થિક અને ત્રીજી સમસ્યા પર્યાવરણીય. સામાજિક એટલે કે ભાઈ જ્યાં ડેમ બનાવ્યો છે ત્યાં પુષ્કળ માત્રામાં પાણી મળે છે, તો ત્યાંના લોકો છે એ પુષ્કળ માત્રામાં પાણી મળવાને કારણે સમાજમાં આગળ પડતું સ્થાન વધારે. પણ જે બિચારા ડેમથી દૂર છે એને પાણી મળતું નથી તો એનું સમાજમાં સ્થાન નીચું થઈ જાય. સામાજિક પ્રશ્ન. આર્થિક પ્રશ્ન. ડેમ બનાવવા માટે જેને ફંડ ફાળો આપ્યો હોય એને તેટલી બધી હકીકતમાં પાણીની જરૂરિયાત હોતી જ નથી. તો આર્થિક દ્રષ્ટિએ પણ નુકસાનકારક છે. પર્યાવરણીય દ્રષ્ટિએ ડેમ બનાવવો હોય તો એમને ન બને. ડેમ બનાવવા માટે કેટલા ગામ ખાલી કરાવવા પડે, ઝાડવાઓ વાળવા બધા નીચે ડૂબી જાય, ડેમમાં નીચે દટાઈ જાય, કોહવાટ થાય, સડે, તો પર્યાવરણીય સમસ્યાઓ પણ ઉદ્ભવે. આવું જે ઉદાહરણ છે નર્મદા બચાવો આંદોલન. હવે આપણે ખબર જ છે કે નર્મદા બંધની ઊંચાઈ વધારવાની હોય તો દર વખતે આપણે નર્મદા બંધની ઊંચાઈ વધારીએ ને તો ત્યાં આજુબાજુના લોકો છે ને આંદોલન કરે કે ભાઈ ઊંચાઈ હું કામ વધારો. વાસ્તવમાં તો ઊંચાઈ વધારો તો ફાયદો જ છે ને, વધુ પાણી થાય. પણ એ લોકો આંદોલન શું કામ કરે કે નર્મદા નદીની ઊંચાઈ વધારવામાં આવે ને તો આજુબાજુના ગામ ને ખેતરો છે ને એના બધાના ખેતરો ને ગામ પાણીમાં ડૂબી જાય છે. હવે એ બિચારાના ગામ ને ખેતરો પાણીમાં ડૂબી જાય, એની પાસે બીજો કોઈ આવકનો સ્ત્રોત હોય નહીં, તો બચવું કઈ રીતે? તો સરકાર એમ વાદો કરે કે અમે તમને મોટી જમીન દેવું, અમે તમને આમ કરાવી દેવું, નોકરી દેવું. પણ એવું કાંઈ થતું નથી. નર્મદા બંધ તો વર્ષો પહેલા, સરદાર સરોવર બંધ તો નર્મદા નદી પર વર્ષો પહેલા બંધાઈ ગઈ છે. હજી સરકારે આપેલા વાયદાઓ પૂરા થતા જ નથી. વિચારો, સરકારે આપેલા એક પણ વાયદો પૂરો નથી થતો. તો ક્યાં હદે, કેટલી હદે હોય? અને જેને કારણે છે આંદોલન. તો આવા તો કેટલા બધા બંધ છે આપણા ગુજરાતમાં. તો નાના મોટા કેટલા બધા બંધો છે એ ગુજરાતની અંદર આવેલા જ છે. તો આવા નાના મોટા ઘણા બધા બંધો આપણા ગુજરાતમાં આવેલા જ છે. બંધને લીધે 3 સમસ્યા: સામાજિક, આર્થિક અને પર્યાવરણીય સમસ્યા, પ્લસ નર્મદા બચાવ આંદોલન કે જે સમયે જે વાયદાઓ આપવામાં આવે છે એવા કોઈ વાયદાઓ થતા નથી. ડેમ સિવાય બીજું બી હોય. ઇન્દિરા ગાંધી નહેર છે તો રાજસ્થાનની અંદર હરિયાળી ક્રાંતિ માટે ઇન્દિરા ગાંધી નહેર જવાબદાર છે. આ ઇન્દિરા ગાંધી નહેર છે એ ઇન્દિરા ગાંધી નહેર દ્વારા રાજસ્થાનના ઘણા બધા ગામોની અંદર પાણી પહોંચાડવામાં આવ્યું. એક વોટરમેન તરીકે પણ ઓળખાય છે. તમારી ટેક્સ્ટ બુકમાં જાણકારી માટે હશે. આ વોટરમેન એટલે એક વ્યક્તિ છે, એમને રાજસ્થાનના ઘણા બધા ગામોમાં ભૂગર્ભ ટાંકા અને પાણીની ટાંકીઓ બનાવી જેથી પાણીનો સંગ્રહ થાય. ગાંધી બાપુ છે ને, એ ગાંધી બાપુ એ પાણી છે એને બચાવવા માટે માનતા. તો આપણા દેશની અંદર તો પાણીને બચાવવા માટેની ઘણી બધી પદ્ધતિઓ હતી. પાણીને બચાવવા માટે ઘણા બધા વ્યક્તિઓએ ઘણું બધું બલિદાન આપ્યું છે. ડેમ બનવાથી સારું જ છે, ના નથી,
ડેમ બનવાથી આપણે ઘણા બધા ફાયદાઓ થાય છે કે આખું વર્ષ આપણે પાણી પીવાનું મળી રહે, સિંચાઈ માટેનું પાણી મળી રહે. તો મોટા ડેમના ઘણા ફાયદાઓ છે, પણ ઘણા ફાયદાઓની સાથે સાથે મોટા ડેમના ઘણા બધા નુકસાનો પણ છે. અને આ નુકસાનોથી બચવા માટે સરકારે પૂરા જોશથી કામ કરવું જોઈએ, જેને કારણે આવો નર્મદા બચાવો આંદોલન જેવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય. બીજી એક વસ્તુ કહીએ તો ભાઈ હમણાં જ વાત કરી કે ગાંધી બાપુ છે તો એ પાણીનો સંગ્રહ કરે છે. તો ગાંધી બાપુ એટલે આજથી 100-200 ગાંધી બાપુ એટલે 50-60 વર્ષ પહેલાંની વાત થઈ. હવે 50-60 વર્ષ પહેલાં બી આપણા નેતા અથવા તો આપણા જે ભારતીય વ્યક્તિઓ છે એ પાણી બચાવતા જ હતા ને. તો આમાં મેં લખ્યું છે એક પોઈન્ટ, જો નર્મદા બચાવ આંદોલન છે ને એમની નીચે એક પોઈન્ટ લખ્યો છે, અને એ પોઈન્ટનું નામ છે પાણી સંગ્રહ પદ્ધતિ. હવે આ પાણી સંગ્રહ પદ્ધતિ નર્મદા બચાવ આંદોલનની નીચે મેં એવું જે લખ્યું છે પાણી સંગ્રહ પદ્ધતિ. તો હવે આ પાણી સંગ્રહ પદ્ધતિ આજકાલથી થતી? તો કે ના, ભારતમાં તો વર્ષો જૂની આ પાણી સંગ્રહ પદ્ધતિ છે. લગભગ ભારતમાં વર્ષો પહેલાં 100 કરતાં પણ વધારે પાણી સંગ્રહ પદ્ધતિ હતી. 100 કરતાં પણ વધારે વર્ષો પહેલાં, આજકાલથી નહીં. તો આ 100 પાણી સંગ્રહ પદ્ધતિ હતી ને, એમાંથી થોડીક પાણી સંગ્રહ પદ્ધતિ તમને બાજુમાં આપેલી છે. જુદા જુદા રાજ્યની અંદર કયા રાજ્યમાં કેવી પાણી સંગ્રહ પદ્ધતિ હતી મેં તમને બાજુમાં આપેલી છે. તો તમે જો બાજુની અંદર આપણે જોઈએ કે કઈ કઈ પ્રકારની પાણી સંગ્રહ પદ્ધતિ હતી. બરાબર છે, તો આપણે જોઈએ તો પાણી સંગ્રહ પદ્ધતિ, પાણી સંગ્રહ પદ્ધતિ ભારતની અંદર તો 100 કરતાં પણ વધારે પાણી સંગ્રહ પદ્ધતિ હતી. જુદા જુદા રાજ્યમાં જુદી જુદી રીતે પાણીનો સંગ્રહ થતો હતો. એની અંદર ખાસ કરીને રાજસ્થાનની અંદર પાળા એટલે કે પાળા માગડ બાંધેલા, જેને ખાડી તરીકે પણ ઓળખવામાં આવે, નળા એટલે કે મોટી નહેર અને ટાંકા, આવા નળા ટાંકા પાળા જેવા શબ્દો છે એ રાજસ્થાનની અંદર પાણી સંગ્રહ કરવા માટેના છે. મહારાષ્ટ્રની અંદર બંધારસ અને તાલ, તાલ એટલે તળાવ કહેવાય. તો આવી રીતે પાણીનો મહારાષ્ટ્રની અંદર સંગ્રહ થતો. એના પછી એમપી અને યુપી, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં બંદિશ નામની છે પાણી સંગ્રહ કરવાની પદ્ધતિ. બિહારની અંદર જાઓ તો આહાર અને પાણી જેવી પાણી સંગ્રહ કરવાની પદ્ધતિ છે. હિમાચલ પ્રદેશની અંદર જાઓ તો કુલુ જેવી પાણી સંગ્રહ કરવાની પદ્ધતિ છે. જમ્મુમાં કાંડી વિસ્તારની અંદર જાઓ તો તલાવ. એના પછી તમિલનાડુમાં જાઓ તો તમિલનાડુની અંદર એરિસ જેવી પાણી સંગ્રહ કરવાની પદ્ધતિ છે. કેરળમાં જાઓ તો સુરંગમ જેવી પાણી સંગ્રહ કરવાની પદ્ધતિ છે. કર્ણાટકમાં જાઓ તો કટ્ટા જેવી પાણી સંગ્રહ કરવાની જુદી જુદી પદ્ધતિઓ તમને બોર્ડ ઉપર આપેલી છે. આ જુદી જુદી પદ્ધતિઓ દ્વારા પાણીનો સંગ્રહ થતો. તો આ જુદી જુદી પદ્ધતિઓની અંદર એક હિમાચલ પ્રદેશના કુલુ વિશે થોડી વાત કરેલી છે, અને ખાદીની આકૃતિ ટેક્સ્ટ બુકમાં દોરેલી છે. ખાદી પદ્ધતિ છે એની આકૃતિ ટેક્સ્ટ બુકમાં દોરેલી છે, અને હિમાચલ પ્રદેશનો કુલુ છે એ કુલુની થોડીક વાત કરેલી. કુલુ એટલે તો બહુ જૂના સમયની પદ્ધતિ છે. ઉપરથી હેઠા ઝરણા પડતા હોય, એ ઝરણાને નહેરો મારફતે ખોદી નાની મોટી નહેરો મારફતે આમ દૂરના ગામ સુધી લઈ જવાનું, એવી એક સિસ્ટમ હતી. પણ આ સિસ્ટમનો બેનિફિટ શું હતો, ફાયદો શું હતો? તો કે આ જેટલા ગામોમાં જતી હોય ને એમાં સૌથી પહેલા પાણી ક્યાં પહોંચે? તો કે છેવાડાનું ગામડું હોય ને ત્યાં સૌથી પહેલા પાણી પહોંચે. પછી ધીરે 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 જે નદી કે ઝરણાની પાસનું ગામડું હોય ત્યાં પહોંચે. બીજું થોડું ઘણું પાણી છે આમ વેસ્ટેજ જતું હોય ને આજુબાજુના જંગલોમાં જવા દે, જેને કારણે જંગલો છે એની વનસ્પતિઓ સાથે ઉગે ને જંગલો ઘટાદાર ને વ્યવસ્થિત થાય. ત્રીજી વસ્તુ કે એનું ધ્યાન રાખવા માટે જે ગામમાંથી ને નીકળે ને એ ગામના 2 વ્યક્તિઓ હોય, અને એ ગામના 2 વ્યક્તિઓને પૈસા ગામવાળા લોકો આપે. આવી બધી વસ્તુ હતી. તો આવી રીતની બધી સિસ્ટમ ચાલતી ને બહુ વ્યવસ્થિત ચાલતી, પણ સરકારે એનો હસ્તક્ષેપ કરી લીધો. સરકારે કુલુ પોતાની અંદર લઈ લીધી. જેવી સરકારે કુલુ પોતાની અંદર લઈ લીધી એટલે સ્થાનિક તંત્ર નિષ્ક્રિય થઈ ગયું. અત્યારે કુલોનો પાણી સંગ્રહ કરવાની પદ્ધતિ જે કુલો છે એની હાલત બહુ કફોડી છે. તો વિચારો કે સ્થાનિક લોકોની અવગણના કરી તો જંગલોનો નાશ થયો,
પાણી સંગ્રહ કરવાની પદ્ધતિનો નાશ થયો. હિમાચલ પ્રદેશનું કુલુ એટલે ઉપરથી ઝરણા સ્વરૂપે જે પાણી પડતું હતું એને નહેરો મારફતે લઈ જવાનું. સૌથી પહેલા પાણી દૂરના ગામને પહોંચે, ત્યાર પછી ધીરે ધીરે નહેરની કે નદીની બાજુમાં હોય એવા ગામોને પહોંચે. આ પાણી સંગ્રહ કરવાની પદ્ધતિ છે એના દેખરેખ માટે ગામના 2 વ્યક્તિઓને રોકવામાં આવતા, એના પૈસા ગામના લોકો જ દેતા. તો આવી તો કેટલી બધી પદ્ધતિઓ છે, જેમાંની એક મેં તમને કુલ્લુ સમજાવી છે. કોર્સમાં નથી, આઉટ ઓફ કોર્સ છે, બરાબર છે, જાણકારી માટે છે. બીજું આપણે આગળ જઈએ તો પાણી સંગ્રહ કરવાની પદ્ધતિ પછી આપણે નાના ચેક ડેમ. તમે જોતા હોય કે હાઈવે ઉપરથી કે કોઈ ગામના રસ્તામાંથી પસાર થાવ તો બે સાઈડ ખાડા કરેલા હોય. ઘણી વખત આમ પાણી બાંધેલી હોય સિમેન્ટ કોન્ક્રીટની. તે બહુ મોટો ડેમ ન હોય પણ નાનો એવો ડેમ હોય ગામની આજુબાજુમાં. તો આ નાનકડા એવા ડેમ જેને ચેક ડેમ કહેવાય, સિમેન્ટ કોન્ક્રીટથી બાંધેલો પાડો હોય. આ ચેક ડેમનો બેનિફિટ શું? તો કે ચેક ડેમનું પાણી છે ને નીચે જમીનમાં હેઠું ઉતરે. નીચે ચેક ડેમનું પાણી નીચે જમીનમાં હેઠું ઉતરે તો જેને કારણે શું ફાયદો થાય? તો ચેક ડેમ જેવું પાણી જે નીચે જમીનમાં હેઠું ઉતરે તે ભૂગર્ભ જળ રહે. લગભગ નાના મોટા ચેક ડેમમાં 6 મહિના જેટલું પાણી રહે. 6 મહિના પછી પાણી સુકાઈ જાય અને થોડું ઘણું પાણી છે નીચે જમીનમાં ઉતરી જાય અને ભૂમિય જળ બને. તો ભૂમિય જળનો સંગ્રહ થાય. આમ પાણી સંગ્રહ કરવાની પદ્ધતિ પ્લસ જુદી જુદી રીતો, નાના ચેક ડેમ બાંધવાનો ફાયદો. તો આવી તો ઘણી બધી વસ્તુઓ છે એ પાણી સંગ્રહ કરવાની પદ્ધતિ, નાના મોટા ચેક ડેમ બનાવવાનો ફાયદો, આ બધી જ વસ્તુઓ મેં તમને આયા કમ્પ્લીટલી કરાવી દીધી. હવે આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક બાકી છે અને એ છેલ્લો ટોપિક આપણે ભણી લઈ એટલે આપણું ચેપ્ટર પૂરું. એ છેલ્લા ટોપિકનું નામ છે પેટ્રોલિયમ અને કોલસો. આમ તો પેટ્રોલિયમ અને કોલસો તો તમે લોકો છે ને એ બહુ વર્ષોથી ભણો જ છો. 8મા ધોરણમાં આવતું ચેપ્ટરનું નામ જ હતું પેટ્રોલિયમ અને ખનિજ કોલસો. તો 8મા ધોરણમાં આવતું, 9મા ધોરણમાં પણ થોડોક એનો ઉલ્લેખ આવી ગયો કાર્બન ચક્રની અંદર. તો કોલસો અને પેટ્રોલિયમ વિશ્વની અત્યારે 3જા ભાગની જરૂરિયાત પૂરી પાડે છે. હવે એ જરૂરિયાત પૂરી પાડે એ બધું તો ઠીક, એ પહેલાં હું તમને પેટ્રોલિયમ અને કોલસાની વાતો કરી દઉં. પેટ્રોલિયમ અને કોલસો, તેમાં પેટ્રોલ કેમ બને? તો આજથી હજારો વર્ષો પહેલા જે સજીવો મૃત્યુ પામ્યા, એવું કહેવાય છે કે ભાઈ પહેલા ડાયનોસર હતા. તો આ ડાયનોસર હજારો વર્ષો પહેલા જે જીવતા હતા એ કાળક્રમે મૃત્યુ પામ્યા અને જમીનની નીચે દટાણા. કાળક્રમે આવા ડાયનોસર જમીનની નીચે દટાણા તો પૃથ્વીનું વધતું જતું દબાણ અને નીચે પેટાળની જ્વાળામુખીની ગરમી ધીરે ધીરે લાખો અને કરોડો વર્ષોના અંતે જેવડા સજીવો દટાઈ ગયા હતા અને એનું રૂપાંતર કોલસામાં થયું. પેટ્રોલિયમની વાત કરીએ તો પેટ્રોલિયમ એટલે પેલું ક્રૂડ ઓઇલ. અત્યારે આપણે તમે જોવો છો પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધે જ છે. તો આવી રીતે સામાન્ય રીતે પેટ્રોલ મળે ક્યાંથી? જમીનમાંથી મળે. દરિયાના જે સજીવો મૃત્યુ પામે, દરિયા જળચર પ્રાણીઓ જે મૃત્યુ પામે એ દરિયાની નીચે દટાય અને એની ઉપર પણ દરિયાના પાણીનો વજન અને પૃથ્વીના પેટાળની ગરમીને કારણે ધીરે ધીરે એનું રૂપાંતર ક્રૂડ ઓઇલ પેટ્રોલિયમમાં થાય. આ પેટ્રોલિયમ છે તે કોલસો છે અને તમે જ્યારે સળગાવશો તેમાંથી શક્તિ છૂટી પડશે. પણ પેટ્રોલિયમ અને કોલસાની સાથે અમુક એવા પદાર્થો હોય કે જેને કારણે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય. દાખલા તરીકે સલ્ફર અને નાઇટ્રોજન એ પેટ્રોલિયમ ને કોલસામાં હોય. અને પેટ્રોલિયમ ને કોલસામાં સલ્ફર અને નાઇટ્રોજન હોય, તમે એને હળગાવશો તો વાતાવરણની અંદર નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ઓક્સાઇડ બનશે જે એસિડ વર્ષા માટે જવાબદાર છે, જેને કારણે ઘણી બધી નુકસાની ભોગવવી પડે. તો કોલસો અને પેટ્રોલિયમ પાછા ખૂટી જાય એવા ઉર્જા સ્ત્રોતો છે, નજીકના ભવિષ્યની અંદર ખૂટી જશે. બરાબર છે. તો આપણે શક્ય હોય ત્યાં સુધી પેટ્રોલિયમ અને કોલસાનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ અને વધુ પડતો ઉપયોગ આપણે સામાન્ય રીતે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો કરીએ. કારણ કે એક તો આને કોલસાને બનતા લાખો ને કરોડો વર્ષો થશે. લાખો ને કરોડો વર્ષોના અંતે કોલસો બને છે, પેટ્રોલિયમ બને છે. બીજું, પ્રદૂષણ ફેલાવે છે જેને કારણે વાતાવરણને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા, તાપમાન દિવસે દિવસે વધતું જાય છે. તો આપણે કોલસો અને પેટ્રોલિયમ છે એ કોલસો અને પેટ્રોલિયમ ઓછું કરીએ અને સાપેક્ષમાં બીજા પદાર્થોનો ઉપયોગ વધારે કરીએ એવું કંઈક કરવું જોઈએ. તો એના માટે આપણે શું કરી શકીએ?
તમે જ વિચારો છો કે કોલસો અને પેટ્રોલિયમ છે, એ કોલસો અને પેટ્રોલિયમને બદલે તમે એવું શું કરી શકો કે જેને કારણે બેનિફિટ થાય? તો કે ભાઈ સૌર ઉર્જા વાપરી શકાય, પછી પવન ઉર્જા વાપરી શકાય, પછી જળ ઉર્જા વાપરી શકાય. આ બધાને કહેવાય શું? પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. છતાં હું તફાવત બોલી જાઉં છું. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. જે ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ એકવાર થયા પછી ટૂંકા ગાળામાં ફરીથી પ્રાપ્ત કરી શકાય તેને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહે છે. જે ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ એકવાર થયા પછી ટૂંકા ગાળામાં ફરીથી પ્રાપ્ત ન થાય તેને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહે છે. સૌર ઉર્જા, બરાબર છે. એના પછી પવન ઉર્જા, એ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે. પેટ્રોલિયમ, કોલસો પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. તો પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોની વાત કરી. કોલસો અને પેટ્રોલિયમ જ્યારે તમે સળગાવશો ને ત્યારે એની અંદર સૌથી વધારે પ્રદૂષણ થશે. ખાસ કરીને મેં તમને કીધું એમ સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એસિડ વર્ષા માટે ખૂબ જ જવાબદાર છે. તો સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ એસિડ વર્ષા માટે ખૂબ જ જવાબદાર છે. એટલા માટે નેક્સ્ટ હવે એના પછી એથી આપણે આગળ જોઈએ તો આપણે છેલ્લો ટોપિક એક બદલાઈ ઉર્જા સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ. હવે ઉર્જા સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ એની અંદર કોઈ પ્રોપરલી ટોપિક ન હોય. એ તો તમે તમારી રીતે તમને મન થાય એ બધુંય લખી શકાય. ઉર્જા સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ એની અંદર પ્રોપરલી ટોપિક આપણે કાંઈ એડ ન કરી શકીએ. તમને ઈચ્છા થાય એ રીતે તમે એની અંદર લખી નાખો એટલે હાલે. બરાબર છે કે ઉર્જા સંરક્ષણ કઈ રીતે કરવું જોઈએ તે તો તમને જે કંઈ ઈચ્છા થાય એ તમારી રીતે લખી નાખવાનું. તમને 2 કે 3 માર્કમાં પૂછાય કે ઉર્જા સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ, 2 માર્કમાં પૂછાય તો 4 મુદ્દા લખી નાખવાના, 3 માર્કમાં પૂછાય તો 6 મુદ્દા લખી નાખવાના. હવે હું તમને બોલીને સમજાવું કે ઉર્જા સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ. જરૂર ન હોય ત્યાં લાઈટ પંખા બંધ કરી દેવાના. અત્યારે હું બંધ કરી દઉં, ચલો બંધ છે સ્વિચ. જરૂર ન હોય ત્યાં લાઈટ પંખા બંધ કરી દેવાના. બીજી વસ્તુ કે સાથે સાથે એલપીજીનો ઉપયોગ કરો તો સાથે સાથે સૂર્ય કુકરનો ઉપયોગ કરો તો બી આપણે પેટ્રોલ ડીઝલ કે એલપીજી સિલિન્ડરને બચાવી શકીએ. એના પછી ચોથી વસ્તુ કે સામાન્ય રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પોતાના વ્હીકલની જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો ઉપયોગ કરો તો બી આપણે ઉર્જા સંરક્ષણ કરીએ છીએ. 2 થી 3 માળના મકાનમાં લિફ્ટનો ઉપયોગ ન કરી શકાય, સીડીનો ઉપયોગ કરો. તો આવા તો ઘણા બધા મુદ્દાઓ છે જે તમે ઉર્જા સંરક્ષણની અંદર લખી શકો છો. તો ઉર્જા સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ, ઉર્જાનો બચાવ કેવી રીતે, તકનીકી બાઇક કે કાર લેવી જોઈએ કે જેની એવરેજ વધારે હોય એવી કાર કે બાઇકની ખરીદી કરવી જોઈએ. બરાબર છે. સોલર સેલથી ચાલતા ઉપકરણો વસાવવા જોઈએ. ઘરોને કે છતો ઉપર સોલર પ્લાન્ટ વિકસાવવું જોઈએ. પવન ઉર્જાનો ઉપયોગ વધુ પડતો કરવો જોઈએ. પવન ચક્કીની સ્થાપના કરવી જોઈએ. તો આવા તો લોટ ઓફ વસ્તુઓ છે. આપણે આ પવન ચક્કી, સૌર ઉર્જા, ભૂતાપીય ઉર્જા આ બધું જ આપણે છે ને 14મા ચેપ્ટરમાં ભણવાનું છે. જે તો હવે સ્કૂલ ચાલુ થાય ત્યારે. તો આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ. આ ચેપ્ટરના 2 લેક્ચરની અંદર બધી જ વસ્તુ મેં તમને સમજાવી દીધી છે. તમારે ચોપડી વાંચવી પડશે, એક લીટી વાંચવી પડશે, માત્ર જાણકારી માટે પણ વાંચવી પડશે, ફરજિયાત છે. વાંચશો તો જ ખબર પડશે. કેવા પ્રશ્ન પૂછાય એની પીડીએફ હું તમને મોકલી દઈશ. હવે આના પછી આપણે જે ચેપ્ટર ચાલુ કરી રહ્યા છે કેમિસ્ટ્રીનું ચેપ્ટર ચાલુ કરશું 5મું. તમે જોશો તો 1લું, 2જું, 3જું, 4થું 4 ચેપ્ટર તમે પૂરા કરી દીધા છે. 5મું એક જ ચેપ્ટર બાકી છે. એ કેમિસ્ટ્રીનું 5મું ચેપ્ટર આપણે પૂરું કરી દઈશું. પછી લગભગ કાંઈ બાકી રહેશે નહીં. સંપૂર્ણપણે આપણે કેમિસ્ટ્રી પૂરી થઈ જશે. તો કેમિસ્ટ્રી પૂરું થવામાં એક જ ચેપ્ટર બાકી છે. 5મું જે હું લઈશ એ 5મા ચેપ્ટર પછી હું 7મું ચેપ્ટર લેવાનો છું. તો આપણે આ 16મું ચેપ્ટર છે એના બધા જ મુદ્દાઓ મેં તમને આમાં લખી દીધા છે. તમારે લખવો હોય તો 2 મિનિટ એમને રાખું છું વિડીયો. તમે જોઈ લો, લખી લો. પછી આપણે વિડીયોને પૂરો કરીએ. રેડી?
બોર્ડ ઉપર બધા જ મુદ્દાઓ લખેલા છે. ક્યાં ક્યાં આઈએમપી પ્રશ્ન છે? તો ફર્સ્ટ ચિપકો આંદોલન આઈએમપી પ્રશ્ન છે, અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન આઈએમપી પ્રશ્ન છે, પછી પાણી બચાવવા માટેની જુદી જુદી રાજસ્થાન, મહારાષ્ટ્ર, એમપી, યુપી, બિહાર, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, કેરળ ને કર્ણાટકવાળી એ આઈએમપી છે. પછી નક્સલવાદ જેવી ઘટના એ પણ 12.5 કરોડ એની કિંમત જંગલોની થઈ. પછી લગભગ બંધને લીધે 3 સમસ્યાઓ ઉદ્ભવે છે, સામાજિક ને આર્થિક ને પર્યાવરણ. એ 2 મોટા ડેમના નામ યાદ રાખવાના છે. ઉર્જા સંરક્ષણ કેવી રીતે કરવું તે યાદ રાખવાનું છે. જંગલો છે તો જંગલોની અંદર આપણે કેવો ફાયદો થઈ શકે, જંગલોમાંથી આપણે શું મળે તે યાદ રાખવાનું છે. કોલસો અને પેટ્રોલિયમ છે તો કોલસાનું ઉત્પાદન કેવી રીતે થાય, પેટ્રોલિયમનું ઉત્પાદન કેવી રીતે થાય તે યાદ રાખવાનું છે. પેટ્રોલિયમ અને કોલસાને કારણે વાતાવરણમાં કેવું પ્રદૂષણ થાય છે તે બી યાદ રાખવાનું છે. તો આમ તમે જોઈ શકો છો બધા જ પોઈન્ટ યાદ રાખવાના છે. તો ફરીથી હું તમને એક વખત કીધું કે આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ. હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે 5મું ચેપ્ટર ચાલુ કરીશું. કેમેસ્ટ્રીનું ચેપ્ટર છે. 1 થી 20 તત્વોના નામ આવડવા જરૂરી છે. એના લગભગ 3 લેક્ચર કે 4 લેક્ચરની અંદર તો એ ચેપ્ટર એ પૂરું થઈ જશે. પછી આપણે 7મું ચેપ્ટર ચાલુ કરીશું. તો હવે પછીના નવા વિડીયો લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે મળીશું. 16મું ચેપ્ટર હું અહીં પૂરું કરું છું. ટેક્સ્ટ બુક ખાસ વાંચજો, વિનંતી છે. એક વખત ટેક્સ્ટ બુક 16મા ચેપ્ટર માટે વાંચજો. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આની પીડીએફ તમને મોકલી દઈશ, જેને કારણે તમને બેનિફિટ થશે. નમસ્તે. ही रह पाएंगे। दोस्तों, आज सारी दुनिया में पर्यावरण संरक्षण की चिंता में पर्यावरण चेतना के लिए सरकारी और गैर सरकारी स्तर पर विभिन्न कार्यक्रम चलाए जा रहे हैं। भारतीय जनमानस में पर्यावरण संरक्षण की चेतना और पर्यावरण संरक्षण के प्रयासों की परंपरा सदियों पुरानी है। हमारे धर्मग्रंथ, हमारी सामाजिक कथाएं और हमारी जातीय परंपराएं हमें प्रकृति से जोड़ती है। प्रकृति संरक्षण हमारी जीवन शैली में सर्वोच्च प्राथमिकता का विषय रहा है। सबसे पहले हम आपको बताते हैं कि चिपको आंदोलन का सही अर्थ एवं लक्ष्य क्या है। चिपको आंदोलन का सांकेतिक अर्थ यही है कि पेड़ों को बचाने के लिए पेड़ों से चिपक कर जान दे देना, परंतु पेड़ों को नहीं कटने देना है। अर्थात प्राणों की आहुति देकर भी पेड़ों की रक्षा करना है। इसी तरह विश्नोई समाज मरते दम तक पेड़ों से चिपक कर उनकी रक्षा सदियों से करता आया है और कर रहा है। सन 1730 में खेजड़ली में पेड़ों की रक्षा के लिए विश्नोई समाज ने जो बलिदान दिया है वो मानव इतिहास में अद्वितीय है। प्रकृति संरक्षण के लिए प्राणोत्सर्ग कर देने की घटनाओं ने समूचे विश्व में भारत के प्रकृति प्रेम का परचम फहराया है। अमृता देवी और पर्यावरण रक्षक बिश्नोई समाज की प्रकृति प्रेम की एक घटना हमारे राष्ट्रीय इतिहास में स्वर्णिम पृष्ठों में अंकित है। सन 1730 में राजस्थान के जोधपुर राज्य में छोटे से गांव खेजड़ली में घटित घटना का विश्व इतिहास में कोई सानी नहीं है। सन 1730 में जोधपुर के राजा अभय सिंह को युद्ध से थोड़ा अवकाश मिला तो उन्होंने महल बनवाने का निश्चय किया। नया महल बनाने के कार्य में सबसे पहले चूने का भट्टा जलाने के लिए ईंधन की आवश्यकता बताई गई। राजा ने मंत्री गिरधारी दास भंडारी को लकड़ियों की व्यवस्था करने का आदेश दिया। मंत्री गिरधारी दास भंडारी की नजर महल से करीब 25 किलोमीटर दूर स्थित गांव खेजली पर पड़ी। मंत्री गिरधारी दास भंडारी व दरबारियों ने मिलकर राजा को सलाह दी कि पड़ोस के गांव खेजड़ी में खेजड़ी के बहुत पेड़ है, वहां से लकड़ी मंगवाने पर चूना पकाने में कोई दिक्कत नहीं होगी। इस पर राजा ने तुरंत अपनी स्वीकृति दे दी। खेजड़ली गांव में अधिकांश बिश्नोई लोग रहते थे। बिश्नोइयों में पर्यावरण के प्रति प्रेम और वन्यजीव संरक्षण जीवन का प्रमुख उद्देश्य रहा है। खेजड़ली गांव में प्रकृति के प्रति समर्पित इसी बिश्नोई समाज की 42 वर्षीय महिला अमृता देवी के परिवार में उनकी 3 पुत्रियां आंसू, रत्नी, भागुबाई और पति रामू खोट थे, जो कृषि और पशुपालन से अपना जीवन यापन करते थे। खेजड़ली में राजा के कर्मचारी सबसे पहले अमृता देवी के घर के पास में लगे खेजड़ी के पेड़ को काटने आए तो अमृता देवी ने उन्हें रोका और कहा कि यह खेजड़ी का पेड़ हमारे घर का सदस्य है, यह मेरा भाई है, इसे मैंने राखी बांधी है, इसे मैं नहीं काटने दूंगी। इस पर राजा के कर्मचारियों ने प्रति प्रश्न किया कि इस पेड़ से तुम्हारा धर्म का रिश्ता है तो इसकी रक्षा के लिए तुम लोगों की क्या तैयारी है। इस पर अमृता देवी और गांव के लोगों ने अपना संकल्प घोषित किया, सिर साटे रूख रहे तो भी सस्तो जान, अर्थात हमारा सिर देने के बदले यह पेड़ जिंदा रहता है तो हम इस के लिए तैयार है। उस दिन तो पेड़ कटाई का काम स्थगित कर राजा के कर्मचारी चले गए, लेकिन इस घटना की खबर खेजड़ली और आसपास के गांवों में शीघ्रता से फैल गई। कुछ दिन बाद मंगलवार 21 सितंबर 1730 को मंत्री गिरधारी दास भंडारी लावलशकर के साथ पूरी तैयारी से सूर्योदय होने से पहले आए, जब पूरा गांव
वह सो रहा था। गिरधारी दास भंडारी की पार्टी ने सबसे पहले अमृता देवी के घर के पास में लगे खेजड़ी के हरे पेड़ों की कटाई करना शुरू किया तो आवाजें सुनकर अमृता देवी अपनी तीनों पुत्रियों के साथ घर से बाहर निकली। उसने ये कृत्य विष्णुई धर्म में वर्जित अर्थात प्रतिबंधित होने के कारण उनका विरोध किया। तब मंत्री गिरधारी दास भंडारी की पार्टी ने द्वेषपूर्ण भाव से अमृता देवी को उसके पेट छोड़ने के बदले रिश्वत में धन मांगा। उसने उनकी मांग मानने से इनकार कर दिया और कहा कि यह हमारी धार्मिक मान्यता का तिरस्कार व घोर अपमान है। उसने कहा कि इससे अच्छा तो वह हरे पेड़ों को बचाने के लिए अपनी जान दे देगी। और इसके साथ ही उद्घोष किया, सिर साटे रुख रहे तो भी सस्तो जान। और अमृता देवी गुरु जाम्भोजी महाराज की जय बोलते हुए सबसे पहले पे अड़ से लिपट गई। क्षण भर में उनकी गर्दन काटकर सिर धड़ से अलग कर दिया। यह देख अमृता देवी जी की तीनों पुत्रियां भी पेट से लिपट गई और निर्दयी राजसेवकों ने उनकी भी गर्दनें काटकर सिर धड़ से अलग कर दिए। यह खबर पूरे इलाके में जंगल में आग की तरह फैल गई। आसपास के गांवों के लोग वहां आ गए और उन्होंने एक मत से तय कर लिया कि एक पेड़ के एक विष्णुई लिपटकर अपने प्राणों की आहुति देगा। सबसे पहले बुजुर्गों ने प्राणों की आहुति दी। तब मंत्री गिरधारी दास भंडारी ने विष्णुइयों को ताना मारा कि ये अवांछित बूढ़े लोगों की बलि दे रहे हो। उसके बाद तो ऐसा जलजला उठा कि बड़े बूढ़े जवान बच्चे स्त्री पुरुष सब में प्राणों की बलि देने की होड़ मच गई। विष्णुई जन पेड़ों से लिपटते गए और प्राणों की आहुति देते गए। आखिर मंत्री गिरधारी दास भंडारी को पेड़ों की कटाई रोकनी पड़ी। ये तूफान थमा तब तक कुल 363 विष्णुइयों जिनमें 71 महिलाएं और 292 पुरुष थे ने पेड़ की रक्षा में अपने प्राणों की आहुति दे दी। खेजड़ी की धरती विष्णुइयों के बलिदानी रक्त से लाल हो गई। यह मंगलवार 21 सितंबर 1730 का ऐतिहासिक दिन विश्व इतिहास में इस अनूठी हृदय विदारक घटना के लिए हमें याद किया जाएगा। समूचे विश्व में पेड़ रक्षा में अपने प्राणों को उत्सर्ग कर देने की ऐसी कोई दूसरी घटना का विवरण नहीं मिलता है। इस घटना से राजा के मन को गहरा आघात लगा। उन्होंने विष्णुइयों को ताम्रपत्र से सम्मानित करते हुए जोधपुर राज्य में पेड़ कटाई को प्रतिबंधित घोषित किया और इसके लिए दंड का प्रावधान किया। विष्णुई समाज का यह बलिदानी कार्य आने वाली अनेक शताब्दियों तक पूरी दुनिया में प्रकृति प्रेमियों में नई प्रेरणा और उत्साह का संचार करता रहेगा। मित्रों, दिन प्रतिदिन पर्यावरण अनेकानेक कारणों से असंतुलित हो रहा है। यह हमारे लिए तथा आने वाली पीढ़ियों के लिए खतरे की घंटी है। हमें इस सच्ची घटना से सीख लेकर जी जान से पर्यावरण संतुलन में सहयोग करना चाहिए। यह वीडियो पोस्ट अमृता देवी एवं 363 अन्य विष्णुई बंधुओं का सादर समर्पित करता हूं जिन्होंने अपना जीवन पेड़ों की रक्षा के लिए अर्पण कर दिया। दोस्तों, हमें उम्मीद है आप भी अमृता देवी जी के बलिदान का सम्मान करते हुए पर्यावरण की रक्षा के लिए हमेशा प्रयास करते रहेंगे।